ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ. આપણે એક ટોપિક જોયો ફાઇન્ડ અને રિપ્લેસ નું. તેમાં જ આપણને પેજ નંબર 59, 60 અને 61 ઉપર આપણે યલો કલરના બોક્સની અંદર યાદ રાખો કરીને નોટ્સ આપેલી છે. તેના ઉપરનો આ વિડીયો છે. તો દરેક વિદ્યાર્થી યલો કલરના બોક્સને જોશે ને તેમજ સમજશે. પેજ નંબર 59 પર જે બોક્સ આપેલી છે તે પહેલા વાંચું છું, બુકમાં ધ્યાન આપજો. યાદ રાખો, સમગ્ર ડોક્યુમેન્ટમાં બદલવા માટે શબ્દ એક કરતાં વધારે વખત પણ હોઈ શકે. ફાઇન્ડ અને રિપ્લેસ ડાયલોગ બોક્સમાં તમને બે વિકલ્પો જોવા મળે છે. સૌથી પહેલું છે એમાં એક વખત એક શબ્દ શોધવા અને બદલવા માટે. શું કહે છે કે જ્યારે તમારે ડોક્યુમેન્ટ લાંબુ હોય ત્યારે તમારે એક જ સમયે એક જ શબ્દ બદલવો છે તેમજ એને શોધવો છે. તો કેવી રીતે કરીએ? તેમાં એ વાંચું છું, ફાઇન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો. સૌથી પહેલા આપણે રિપ્લેસ નામનો ડાયલોગ બોક્સ ઓપન કરી લઈએ. એક જ સેકન્ડ હા બાળકો. સૌથી પહેલા ફાઇન્ડ નેક્સ્ટ શું કરવું છે? તો અહીંથી આપણે કરશું, સપોઝ કે ટાઈગર સર્ચ કરશું તો ટાઈગર ઉપર ક્લિક કરશું અને અહીંથી આપણે કરશું લાયન. ટાઈગર જ્યાં લખેલું છે કે આપણે લાયન કરવું છે. સૌથી પહેલા આપણે ફાઇન્ડ નેક્સ્ટ કરશું એટલે આપણને આ ટાઈગર નામનો શબ્દ ગોતીને દેશે. અહીંથી ફાઇન્ડ નેક્સ્ટ તો મળ્યો છે. અને આપણે ટાઈગર લાયનના નામથી રિપ્લેસ કરવો છે તો કે રિપ્લેસ. એટલે એક જ સમયે એને બે કામ કર્યા. સૌથી પહેલું કામ એને અહીંયા ટાઈગરને ગોત્યું હતું અને ત્યારબાદ એને અહીંયા રિપ્લેસ કર્યું. એ જ કામ હવે બીજું વખત કરે છે કે સૌથી પહેલા અહીંયા ટાઈગર ગોત્યું છે, હવે પાછું આપણે રિપ્લેસ કરવું છે, હા કે ના? તો કે જો ન કરવું હોય તો અહીંથી પાછું આપણે ફાઇન્ડ નેક્સ્ટ કરીએ. એટલે આ ટાઈગર એને એમનેમ રહેવા દીધો, એને લાયનના નામથી રિપ્લેસ કરેલો છે નહીં. ત્યારબાદ એને ત્રીજા નંબરનો ટાઈગર અહીંયા ગોત્યો અને રિપ્લેસ કરવો છે તો કે હા, ત્યાંથી રિપ્લેસ. લાસ્ટમાં એને ચોથા નંબરનો ટાઈગર મળ્યો અને રિપ્લેસ કરવો છે તો કે હા, એ ટાઈગર. તો તરત જ એને જેટલા ટાઈગર મળ્યા એને એટલા રિપ્લેસ કર્યા અને પછી લાસ્ટમાં કંઈ એને મળ્યું નહીં તો એને આપણને મેસેજ આપ્યું. શું કહે છે કે વર્ડ હેઝ ફિનિશ્ડ સર્ચિંગ ડોક્યુમેન્ટ, કે એક વખત ડોક્યુમેન્ટ સર્ચ થઈ ગયું છે કે હવે એ ડોક્યુમેન્ટમાં ટાઈગર છે નહીં. તો આ આપણે કર્યું ફાઇન્ડ નેક્સ્ટ અને રિપ્લેસ. ઓકે બટન ઉપર ક્લિક કરશું. બીજો નંબરનું શું કહે છે કે બધા જ શબ્દો એક સાથે બદલવા માટે રિપ્લેસ ઓલ બટન પર ક્લિક કરો. બધા જ શબ્દો બદલાઈ જશે તેમજ ઉપરનું ડાયલોગ બોક્સ જોવા મળશે. ત્યારબાદ ઓકે પર ક્લિક કરીને ફાઇન્ડ અને રિપ્લેસ નામનો ડાયલોગ બોક્સ બંધ કરવો. પાછું આપણે ટાઈગર લઈ લીધું. હવે મારે આ બધા ટાઈગર એકી સાથે બદલી નાખવા છે કે એક એક કરીને બદલવા છે નહીં. તો પાછું હું રિપ્લેસમાં જઈશ અને હું શું મારે બદલવું પેલા ગોતવું પડશે ટાઈગર. અને ટાઈગરની જગ્યાએ મારે શું મૂકવું છે તો કે લાયન. અહીંથી હું શું કરીશ, ફાઇન્ડ બાઇન્ડ કાંઈ નહીં કરું, બધી સાથે રિપ્લેસ ઓલ કરી નાખીશ અને મને ઉપર ડોક્યુમેન્ટ તમે જોઈ શકો છો કે આપણને બધા જ જ્યાં જ્યાં ટાઈગર હતા જે લાયન થયેલા દેખાય છે. અહીંયા 1, 2, 3 અને 4. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આ આપણે પહેલો યલો બોક્સ હતો કે જે 59 ઉપર આવેલો છે તે જોયો. હવે પેજ નંબર 60, 60 ઉપર જે આપણને આપેલો છે તે ડાયાગ્રામ આપણે જોઈએ. શું કે છે યાદ રાખવામાં, ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સ 3 ટેબ ધરાવે છે. સૌથી પહેલા હું ડાયલોગ બોક્સ ઓપન કરી લઉં. શું કે છે કે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ, આ જે ફાઇન્ડ અને રિપ્લેસ નામનું ડાયલોગ બોક્સ છે તે 3 ટેબ એટલે કે 3 ઓપ્શન ધરાવે છે, ફાઇન્ડ, રિપ્લેસ અને ગો ટુ. એમાં સૌથી પહેલું છે શું કે છે એડિટિંગ ગ્રુપમાં જો તમે ફાઇન્ડ ઉપર ક્લિક કરશો તો તમને ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સ જોવા મળશે, જેમાં ફાઇન્ડ ટેબ ડિફોલ્ટ સિલેક્શન હશે. આ ડોક્યુમેન્ટ હું ઓપન કરીશ તો
મને ફાઇન્ડ એન્ડ રિપ્લેસ નામનું ડાયલોગ બોક્સ જોવા મળ્યું છે. જેમાં ફાઇન્ડ એ બાય ડિફોલ્ટ સિલેક્ટ થયેલું હશે, એટલે કે આ ઓપ્શનની અંદર આપણે ઊભા છીએ. જો હું રિપ્લેસ ઉપર ક્લિક કરીશ તો બાય ડિફોલ્ટ કયું ઓપન હશે? રિપ્લેસ નામની ટેબ ઓપન થયેલી હશે. અને ત્યારબાદ આપણે જે રીતે ફાઇન્ડ રિપ્લેસ કરવું હોય તે આપણે અહીંથી ચેન્જીસ કરી શકીએ છીએ. તો આ ડાયલોગ બોક્સ આપણને શું કહેવા માંગે છે કે તમે જે ઓપ્શન અહીંથી ઓપન કરો છો તે બાય ડિફોલ્ટ અહીંયા આપણને ઓપન થયેલો બતાવશે. ફોર એક્ઝામ્પલ અહીંયા હું ફાઇન્ડ ઉપર ક્લિક કરું છું તો બાય ડિફોલ્ટ મારો અહીંયા ફાઇન્ડ ટેબ ઓપન થયેલી છે. ફોર એક્ઝામ્પલ સપોઝ કે હું અહીંયા રિપ્લેસ નામનો ઓપ્શન ઓપન કરું છું, ક્લિક કરું છું, અહીંથી મને રિપ્લેસ નામનો ઓપ્શન બાય ડિફોલ્ટ ઓપન થયેલો બતાવશે. આ હતું ડાયાગ્રામ યલો બોક્સ 2. હવે પેજ નંબર 61 ઉપર આપણને બીજું આપેલું છે, જો કે કન્ટિન્યુઅસ જ છે. એમાં સ્ટેપ 2 આપેલું છે. શું કે છે? ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સમાં ગો ટુ નો ઉપયોગ ડોક્યુમેન્ટમાં સીધા જ ચોક્કસ લાઇન કે પેજ પર જવા માટે થાય છે. આ ઓપ્શન શું કહેવા માંગે છે કે જ્યારે તમારી પાસે ઘણા બધા પેજીસ હોય, 100-200 પેજીસ હોય, ત્યારે તમારે કોઈ ચોક્કસ લાઇનમાં જવું છે. સપોઝ કે મને એમ છે મારી પાસે 10 પાનાના ડોક્યુમેન્ટ છે, તેમાં 36મા પાના પર 5મી લાઇનમાં જે ટાઈગર છે તે મારે બદલવો છે. તો મને ડોક્યુમેન્ટ પેજ નંબર પણ ખબર છે અને ઈ પેજની લાઇન પણ ખબર છે કે આ લાઇનમાં આ શબ્દને મારે ચેન્જ કરવો છે. ડાયરેક્ટ હું લાઇનનો ઉપયોગ કરીને પણ ડોક્યુમેન્ટમાં શબ્દને ચેન્જ કરી શકું છું. તો તેના માટે આપણે સૌથી પહેલા બેમાંથી એક, કાં તો ફાઇન્ડ અથવા તો રિપ્લેસ ઉપર ક્લિક કરીશ. એમાં ગો ટુ ના ઓપ્શનમાં જઈશ, એમાંથી લાઇન ઉપર જઈશ. ત્યારે લાઇન વાળું કર્યું છે, લાઇન ઉપર જઈશ. શું કે છે? એન્ટર ધ લાઇન નંબર. પછી આપણે નીચે કહીએ છીએ કંઈ કે એન્ટર પ્લસ એન્ડ માઇનસ ટુ મૂવ ટુ રિલેટિવ ધ કરંટ લોકેશન. ફોર એક્ઝામ્પલ +4 will move the forward 4 lines. અત્યારે સપોઝ કે મારું કર્સર પહેલી લાઇનમાં છે, એમાંથી મારે 5મી લાઇનમાં તો કે પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને 5મી, એમાં જ્યાં નોઇઝ છે ત્યાં મારે સપોઝ કે ટાઈગર મૂકવું છે. તો અહીંથી હું કોઈ પણ ઓપ્શન ઉપર તમે ક્લિક કરી શકો છો. ગો ટુ, અહીંથી હું શું કરીશ? +5. અહીંથી ડાયરેક્ટ હું શું કરીશ? ગો ટુ. તો તરત જ મારા ડોક્યુમેન્ટની 5મી લાઇન ઉપર હું આવી ગઈ. પહેલી, બીજી, ત્રીજી, અહીંથી સ્ટાર્ટ કરશે એટલે એના પછીથી સ્ટાર્ટ થશે. પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને 5મી. સપોઝ કે હું 4 અહીં રાખું છું ને 4 કરીશ તો પહેલી, બીજી, ત્રીજી ને ચોથી અહીંયા આવશે. તો આપણે પહેલા ક્લિક કરી લઈએ. ગો ટુ +4. ગો ટુ. તો અહીંયા આપણું કર્સર આવી ગયેલું છે. આ ઓપ્શનનો ઉપયોગ શું છે? તો તમારે કોઈ સ્પેસિફિક લાઇન પર જઈને તમારે એડિટિંગ કરવું છે, ફાઇન્ડ રિપ્લેસ કરવું છે, ત્યારે આપણે ગો ટુ નો ઓપ્શનનો ઉપયોગ કરીએ છીએ. તો આ ટોપિકનો અહીંયા પૂરો કરું છું.